ની તો રાજકોટ પોલીસ વિભાગની એસઓજી બ્રાન્ચે ઇતિહાસની સૌથી મોટી રેડ હાથ ધરી છે અને આ ઓપરેશનમાં જણાવી દઈએ 303 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે એસઓજીએ હાથ ધરેલી રેડમાં 30 લાખથી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રેલનગર વિસ્તારમાં આવેલા ગુલમોહર પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી આ મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું છે અને ત્યારે પોલીસે રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી નામના 2 આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જે જથ્થો છે તે હજારો યુવાનો સુધી પહોંચાડવાનો હતો અને આ સફળ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયા અને પીઆઈ એસએમ જાડેજા સહિતની ટીમ સામેલ રહી છે। પોલીસે જણાવ્યું છે કે વધુ યુવાનો બરબાદ થાય છે અને તે પહેલા જ એસઓજીએ ડ્રગ્સ અને પેડલરોને ઝડપી નાખ્યા છે અને રાજકોટના ઇતિહાસમાં એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે। બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે, જે એનું કોડ નેમ પણ હતું, એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે 300 ગ્રામ જેટલો 300 mg જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એણે એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એણે લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ આને આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે। ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે। આ વ્યક્તિ આશરે 1 વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે, પાસામાં પણ જઈ આવેલો છે અને હવે એણે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી, કામગીરી બદલી હતી, એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર એસઓજી દ્વારા આ કેસ કરવામાં આવેલો છે। અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે। એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે। હાલ સુધીની પૂછપરછમાં એણે એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો, વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ, એ સિવાય અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ, વેચાણ અને વપરાશમાં, એ બધાની તપાસ હાલ શરૂમાં છે।